ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओम। ओके मंगलाचरण। हाँ जयविंदाबेन। ओम नमो भगवते वैवस्वताय भृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च ओम। ओके त्रीजा मंत्र थी त्रीजो चौथो अने पांचमो मंत्र। प्रज्ञाबेन जी। येन रूपं रसं गन्धं शब्दान् स्पर्शांश्च मैथुनान् एतेनैव विजानाति किमत्र परिशिष्यते एतद्वैतत् स्वप्नान्तं जागरितान्तं चो दीर्घ નથી જરાક ધ્યાન રાખજો। स्वप्नान्तं जागरितान्तं चोभौ येनानुपश्यति महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति य इमं मत्वदं वेद आत्मानं जीवमन्तिकात् ईशानं भूतमव्ययस्य न ततो ईशानं भूतभव्यस्य न ततो विजुगुप्सते एतद्वैतत्। આપણે જોઈ રહ્યા છે મંત્ર અને એમાં येन रूपम रसम गंधम जेनी हाजरीने कारणे जे हाजर छे माटे शब्दादि विषयोનું ભાન થાય છે। येन જેની હાજરીથી અનુભવ થાય છે એટલે જે કંઈ અનુભવો થાય છે ત્યારે જેની હાજરી છે માટે થાય છે। પછી ગમે તેવા અનુભવો હોય અને એ જે છે એક શું છે येन रूपम रसम गंधम शब्दान् स्पर्शांश्च मैथुनान् एतेनैव विजानाति किमत्र परिशिष्यते। આને જાણી લીધા પછી બીજું કંઈ જાણવા જેવું રહેતું નથી। એકને જાણ્યું હોય સર્વની પાછળનું સત્ય, તે સત્ય સર્વમાં છે જ, સર્વ છે ત્યારે પણ એ સત્ય છે જ અને એને જાણી લીધું પછી બીજું કંઈ જાણવા જેવું રહેતું નથી। અર્થાત બધું જ જાણી લીધા બરાબર છે। અને આવી રીતે આ મંત્રમાં ત્રીજા મંત્રમાં વાત કરી અને એ જ વસ્તુનો હવે વિસ્તાર કરે છે 9મા મંત્ર સુધી। અને એમાં કહ્યું હોય કે જે અનુભવનું ક્ષેત્ર છે તો કયું છે ક્ષેત્ર? અનુભવનું ક્ષેત્ર આપણે જોઈએ કે જ્યાં હુંને જોઈ શકું છું કે હું જ સર્વરૂપ છે। તો એ કઈ અવસ્થા છે તો એ અવસ્થાને આધારે હવે હુંનું દર્શન કરાવે છે। એટલે સ્વપ્ન અવસ્થામાં જે અનુભવો થાય છે એ સર્વ અનુભવો એમાં સ્વપ્ન અવસ્થામાં જે જોનારો સ્વપ્નને જોનારો સ્વપ્નમાં જે કંઈ અનુભવો કરનારો જે કંઈ અનુભવ થાય છે જેનો અનુભવ થાય છે એ બધું જ કોણ છે? એ બધું જ હું છું। હુંથી ભિન્ન કાંઈ નથી। અને હુંને જાણી લીધો પછી શેને જાણવાનું બાકી રહે છે? સ્વપ્ન અવસ્થામાં કોઈને જાણવાનું બાકી નથી રહેતું। પણ આ હકીકત ક્યારે ખબર પડે છે?
સ્વપ્ન અવસ્થામાં નથી ખબર પડતી. સ્વપ્ન અવસ્થામાં આ હકીકત ખબર નથી પડતી કે હું જ સર્વરૂપે છું. એને માટે સ્વપ્નમાંથી બહાર આવવું પડે. અને પેલો બહાર આવે છે જાગ્રત અવસ્થામાં, ત્યારે આ સત્યનું ભાન એને થાય છે. આ સત્યના ભાન માટે એને શું કરવું પડે છે? સત્યના ભાન માટે શું કરવું પડે છે કે સ્વપ્નમાં જે કંઈ છે એ બધું હું જ હતો, હું જ હતી. એને માટે શું કરવું પડે છે? એને જાગ્રત અવસ્થામાં આવે એટલે એની વસ્તુની સ્પષ્ટતા થઈ જાય છે. એ જ રીતે જ્યારે પોતાના સ્વરૂપમાં ગોઠવાય, સ્વરૂપને જુએ. કયું સ્વરૂપ છે? ચૈતન્ય સ્વરૂપ. અને ચૈતન્ય સ્વરૂપની હાજરીમાં જ બધું ભાન થાય છે વિષયોનું. જાગ્રત અવસ્થામાં પણ એવું જ છે, સ્વપ્ન અવસ્થા જેવું જ. કોને ભાન થાય છે? તો જેને ભાન થાય છે એને નામ આપવામાં આવે છે કે દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા. તો આ બધા જેને નામ આપવામાં આવે છે, પણ એ નામ જે છે જેને પ્રાપ્ત થાય છે એનો જે વિષય છે એ વિષયને આધારે જ પેલો શ્રોતા બને છે. શબ્દ છે તો એ શ્રોતા બન્યો, રૂપ છે તે દ્રષ્ટા બન્યો. તો દ્રષ્ટા કોણ છે? દ્રષ્ટા કોણ છે અને વિષય કોણ છે અને અનુભવ જે થઈ રહ્યો છે એ કોણ છે? તો જ્યારે સ્વરૂપને જાણનારો જે છે, ચૈતન્ય સ્વરૂપને ઓળખી લીધું છે, એને માટે શું છે? હું જ સર્વરૂપ છું. પણ જાગ્રતમાંથી જે જાગેલો છે, આજે સ્વપ્ન અવસ્થામાંથી જાગ્રતમાં આવ્યો અને ત્યારે સ્વપ્ન અવસ્થામાં જે કંઈ અનુભવો છે એ બધું મારાથી અભિન્ન છે, હુંથી અભિન્ન છે. એ જ રીતે જાગ્રત અવસ્થામાં પણ જે કંઈ અનુભવો થાય છે એ હું ચૈતન્ય સ્વરૂપથી અભિન્ન છે. બરોબર? એવું ભાન એને થાય છે. એટલે સ્વપ્નાંતમ જાગરિતાંતમ ચ ઉભૌ યેન અનુપશ્યતિ. જે અધિષ્ઠાન રૂપે જે છે કોણ છે? જેને આધારે, જેને કારણે એ જુએ છે અને એ હું છું. એટલે જે કંઈ અનુભવો છે હુંની હાજરીમાં થાય છે. બરાબર ને? પછી અનુભવો ગમે તેવા હોય, અનુભવોને પકડવાના કે અનુભવો જેને આધારે થાય છે એને પકડવાનું. કોને પકડવાનું? આપણે શું કરીએ છીએ? અનુભવો જેને કારણે થાય છે એને પકડતા નથી, પણ અનુભવોને પકડી લઈએ છીએ. કારણ કે અનુભવ જેની હાજરીમાં થાય છે એને ઓળખેલ નથી, એને જાણેલો નથી. પણ એના વગર કોઈ અનુભવ સંભવિત નથી. હું ન હોય તો કયો અનુભવ છે? અને હું કેવો છું? સર્વ અનુભવોમાં એક સમાન છું, જે ચૈતન્ય સ્વરૂપ. એ ચૈતન્ય સ્વરૂપ હુંની હાજરીમાં જ સર્વ અનુભવો થાય છે. અને અનુભવ શેના થાય છે? જે સામે જે વિષય હોય એના અનુભવ થાય છે. પણ એ સર્વ અનુભવો જ્યાં છે ત્યાં હુંની હાજરી છે. પણ આ સત્ય નથી જાણતો અને એટલા માટે એ અનુભવોને જ સત્ય ગણે છે. કારણ કે અનુભવ થાય છે, હું કહું વિષયો તો છે બધા, પણ એ વિષયોનો અનુભવ થાય છે. કોને થાય છે? મારી પ્રતીતિ શું છે? મને થાય છે. મને એટલે કોને? મને થાય છે. અનુભવ કોને થાય છે? મને, હુંને થાય છે. તો હુંને થાય છે એટલે કોને થાય છે? જાણીતો હું. એટલે ત્યાં ગઈકાલે આપણે જોયું કે હું જાણીતો હું એટલે કોણ છે? કયો જાણીતો હું? કઈ રીતે ઉભો થયો છે? એ બુદ્ધિવાળો, મનેન્દ્રિય શરીર ઉપાધિવાળો, આધારે જે પોતાને દર્શાવે છે, શરીરને આધારે પોતાને દર્શાવે છે, મનની સ્થિતિને આધારે પોતાને જુએ છે, બુદ્ધિમાં જે કંઈ જ્ઞાન છે એને આધારે પોતાને ઓળખે છે. અને એ જે પોતાની ઓળખાણ છે એને જ એ પોતે પકડી રાખે છે. કેમ? કારણ કે સત્યને જાણતો નથી. એટલે જે કંઈ અનુભવો જે થાય છે એ ઉપાધિને આધારે થાય છે. બરાબર ને? જે કંઈ અનુભવો છે, અનુભવનો આપણે અનુભવો ક્યાં થાય છે? તો શું કહીએ આપણે? અનુભવો ક્યાં થાય છે? શરીર, મન, બુદ્ધિમાં થાય છે. શરીર, ઇન્દ્રિય, મન, હું નથી એમાં થાય છે. પણ જે હું છું એમાં અનુભવ થાય છે? જે હું છું એમાં અનુભવ થાય ખરો? હું તો સર્વ અનુભવોને માત્ર પ્રગટ કરું છું, પણ હું જાણતો નથી કે ખરેખર હું
માત્ર આ સર્વ અનુભવોને હુંની હાજરીમાં માત્ર પ્રગટ થઈ રહ્યા છે અને સત્યનું ભાન નથી. એટલા માટે આ શરીરને આધારે શરીરમાં જે અનુભવ થાય છે, ઇન્દ્રિયોમાં જે અનુભવ થાય છે, એને કોના ગણે છે? હુંના અનુભવ ગણે છે. અને એટલે બંધાય છે. કોઈ અનુભવ એવો છે કે મને હંમેશને માટે એ અનુભવ જ જોઈએ, એ અનુભવથી મને સંતોષ જ થઈ જાય? કોઈ એવો અનુભવ છે? અને આપણે તો ઈચ્છા કરીએ કે અનુભવ વારંવાર થાય, પણ એ મારા હાથમાં નથી. એ અનુભવ થાય છે અને જતો રહે છે, અને એટલા માટે ફરી અનુભવ કરવા માટે પેલો ફરી પાછો દોડે છે. પણ આ જે યાત્રા છે, આ એનું ગણિત છે. અનુભવને આધારે સુખી થવાનું ગણિત છે, એ કેટલું સાચું છે અને ક્યારે પૂરું થઈ શકે એ ગણિત? એમાં ગમે તેટલો સરવાળો કરે, ગમે તેટલો ઉમેરો કરે, અને છતાં પણ પોતે કેવો રહેવાનો છે? પોતે લખે ને અતૃપ્ત આત્મા. તો અતૃપ્ત આત્મા જે છે એ કોણ છે? એટલે બધા જીવાત્મા જે છે કેવા છે? અતૃપ્ત જ છે. કોઈક અતૃપ્ત આત્મા આવ્યો, તો અતૃપ્ત આત્મા એટલે શું? કંઈક એનું કંઈક બાકી રહી ગયું ને એટલે આવ્યો એ અનુભવ કરવા માટે. પણ કેમ આવે છે? જ્યારે સ્વરૂપને જાણ્યું નથી ત્યારે જ એ આવે છે. અને આ રીતે અહીંયા શ્રુતિ આપણને બતાવે છે કે જે કંઈ અનુભવો થાય છે જાગ્રત અવસ્થામાં કે સ્વપ્ન અવસ્થામાં, એ તું અનુભવોને તું ના પકડ, પણ અનુભવો જેની હાજરીમાં થાય છે તે. અને અનુભવો જેની હાજરીમાં, કોની હાજરીમાં થાય છે? તો મારી પાસે શું જવાબ હોય? મારી પાસે કયો જવાબ હોય? હુંની હાજરીમાં થાય છે. હુંની હાજરીમાં. એના સિવાય એવું કહેવાય કે પેલાની હાજરીમાં અનુભવ થાય છે? એવું કહી શકીએ? કોઈની હાજરીમાં મને અનુભવ ના થાય. કોઈ એટલે હું છું માટે જ અનુભવ છે બધા. એટલે એ જે હું છે એને પકડવાનું છે, અનુભવને પકડવાનો નથી. એટલે યેન અનુપશ્યતિ. અને મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરઃ ન શોચતિ. એ કેવો છે? મહાન છે, મહાન આત્મા. તો મહાન આત્મા કોણ છે? મહાન આત્મા ક્યાં છે? કોણ છે ને ક્યાં છે મહાન આત્મા? એ તો શરીરમાં જ છે આપણા. મહાન આત્મા એ જ હું છું. એ જ હું છું. મને ભાન નથી. શરીર રૂપે ઉપલબ્ધ છે. શરીર છે ત્યાં જ એ છે. અને મહાન કેમ કયો? કારણ કે સર્વરૂપ છે. સર્વરૂપ હોય જ મહાન કહેવાય. તો સર્વરૂપ છે કે નહીં હું? ક્યારેક શરીર રૂપે પ્રગટ થાય છે, ક્યારેક વૃત્તિઓ રૂપે પ્રગટ થાય છે, ક્યારેક ઇન્દ્રિયો રૂપે પ્રગટ થાય. હુંની સાથે જે કંઈ જોડીએ એના બધા રૂપ થઈ ગયા. ખરું કે નહીં? હુંની સાથે જે કંઈ જોડીએ એ બધા એના રૂપ થઈ ગયા. તો કેટલા રૂપ છે એના? કેટલા રૂપ છે? અનેક રૂપ છે. અનેક રૂપ છે. અને એ રૂપથી આપણે ગભરાઈ જવાનું? રૂપ જે છે એમાં ફસાઈ જવાનું? એ પેલા હુંને અસર કરે, કરી શકે? પ્રશ્ન પૂછવાનો હોય કે આ બધા રૂપ છે, હુંની સાથે જે જોડીએ છે જે કંઈ, એ બધા એના રૂપ છે. રૂપને આધારે સ્વરૂપમાં શું ફેર પડે? રૂપને આધારે સ્વરૂપમાં કોઈ ફેર ના પડે. એટલે ઘડો એક રૂપ છે, ઘડો ફૂટી ગયો. ઘડો ફૂટી ગયો એવી રીતે આ શરીર જે તો શરીર નથી રહેવાનું, એનું ક્યારેક અંત છે. તો હુંમાં શું ફેર પડે? હુંમાં કોઈ ફેરફાર ના પડે. સ્વરૂપ તો જે છે એ હંમેશા બની જ રહે છે. એ સર્વ રૂપે પ્રગટ થાય છે. ઘડો છે ત્યારે પણ એ પ્રગટ થયું, અને ઘડો ના રહ્યો તો બીજું રૂપ છે. છે કે નહીં? ઘડો ના રહ્યો તો બીજા રૂપે પ્રગટ થયું. કયું રૂપ છે? ઠીકરા રૂપે છે. એ જ રીતે આપણે જોઈએ કે આ જે શરીર ના રહ્યું તો શરીરનું શું થાય? શરીરનો નાશ થાય. એટલે શું થયું? પણ એ જે એક રૂપ આપણે જોઈએ છે, રૂપનું શું થયું? પંચમહાભૂતમાં ભળી જાય. પંચમહાભૂતમાં ભળી જાય. તો પંચમહાભૂતમાં આપણે જતું જોઈએ છે ને કે આ પંચમહાભૂતમાં જઈ રહ્યું છે? એવું નથી.
કારણ કે શરીર જે છે એ પંચમહાભૂત કહીએ છીએ, પાર્થિવ શરીર, આ સ્થૂળ શરીર જે છે, તો સ્થૂળ શરીર જે છે એ તો સ્થૂળ એમાંથી ઊભું થયું છે, એટલે આપણે કે પાર્થિવ શરીર કહીએ છીએ. પૃથ્વી અને એમાંથી ઉત્પન્ન થયેલ અન્ન છે, અને અન્નનો વિકાર છે. શું દર્શાવે છે? આ શરીરની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? તો માતા પિતાએ ખાધેલું અન્ન છે અને એમાંથી આ શરીરનું ઉત્પત્તિ થયેલી છે. કેવી રીતે રહે છે, ટકી રહે છે? એ અન્નને કારણે જ. એટલે અન્ન ખાઈએ અને એનો વિકાર એટલે શું છે? જે કંઈ જરૂરી છે, પોષણ જે છે એ એને અન્નમાંથી જ પ્રાપ્ત થાય છે. અને જ્યારે એ નથી રહેતું એટલે એમાંથી પ્રાણ જે જતો રહે આપણે કહીએ, અને ત્યારે આ સ્થૂળ શરીર માત્ર રહે છે, ત્યારે શું થાય છે? ફરી પાછું અન્ન જે છે એનો વિકાર છે, આ જે શરીરનો વિકાર થઈ અને ફરી પાછું પૃથ્વી તત્વમાં એ ભળી જાય છે સ્થૂળ શરીર. બરાબર ને? એટલે આ સ્થૂળ શરીર છે એનું રૂપ જે છે બદલાય. હવે કયું રૂપ થઈ ગયું? માટીમાંથી ઊભું થયું હતું અને માટીમાં ફરી પાછું માટી રૂપ થઈ ગયું. અને માટી જે છે એનું રૂપ એનું એ જ રહે છે? એવું નથી રહેતું. ફરી પાછું પેલી માટીમાંથી પેલો બટાકો થયો, તો રૂપ બદલાઈ ગયું એનું. થાય કે નહીં? શું થાય છે ત્યાં? એમાંથી બટાકો થયો અને બટાકો કે ખાધો, ફરી પાછું શું છે? આ તો રૂપ એનું બદલાયા જ કરે છે. બરાબર ને? પણ એની પાછળ જે રૂપની પાછળ જે છે, એક જે રૂપ છે ત્યારે જ છે. પાછળ એટલે રૂપ છે ત્યારે જ જે છે, જે માટી રૂપ જે છે, તો માટી જેને કહીએ છીએ આપણે, તો માટી ક્યારે બદલાય છે? ગમે તેટલા રૂપ બદલાય પણ માટી બદલાતી નથી. અને એવું જ્યારે આપણે જાણીએ ત્યારે આ શરીરને આપણે વળગી રહીએ એવું થાય ખરું? પછી મૃત્યુનો ડર લાગે ખરો? હું જે છે આપણે કહીએ છીએ એક જીવાત્મા તરીકે જોઈએ તો પણ, અને સ્વરૂપને આધારે જોઈએ તો પણ, આ શરીર જતું રહે પછી જીવાત્મા એનું મૃત્યુ થાય છે? એનું મૃત્યુ નથી થતું, એને ફરી નવું શરીર મળે છે. આ જૂનું શરીર પેલું શું થઈ ગયું? ખોખરું થઈ ગયું. હવે એને કંઈ ધારણ કરી રાખવા જેવું નથી. અને ભગવાન જે છે ને નવું શરીર આપે છે, તો આ શરીરને પકડી રાખવાની જીદ ક્યારે? આ શરીરને પકડી રાખવાની જીદ જતી રહે, કારણ કે હુંનું મૃત્યુ થતું જ નથી. એટલે જીવાત્મા છે તો જીવાત્મા પણ શું છે? એ બની જ રહે છે. એ તો અનેક શરીર બદલે છે, જેવી રીતે આપણે કપડાં બદલીએ છીએ એવી રીતે પેલો શરીર બદલે છે. એની પાસે કયો વિકલ્પ છે? જીવાત્મા પાસે વિકલ્પ કયો છે? શરીર બદલવા સિવાય એની પાસે કયો વિકલ્પ છે? તો રડવાનું કોને માટે? આ શરીર માટે. કોને માટે રડવાનું? એટલે આપણે વિચાર કરીએ કે પેલો હું ક્યાં? તો હું આ શરીર જેટલો જ છું. આ શરીર તો મને પ્રાપ્ત થયું છે 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ. પછી કેટલા વર્ષ રહેવાનું છે? પણ આટલું જ છું હું આટલો જ સમયમાં આટલો જ બંધ છે. પહેલા નહોતો? પહેલા હતો કે નહીં? પહેલા હતો અત્યારે. અને જે પહેલા હતો એના વર્ષો ગણવા જાય કેટલા છે? કેટલા વર્ષો છે? અનંત વર્ષો છે. અને અનંત વર્ષો અને આ શરીર જતું રહેશે એના પછી જે વર્ષો હશે તે છે કે નહીં? અનંત વર્ષો છે. અને એ અનંત જે સમય છે એની અંદર આ જે શરીર પ્રાપ્ત થયું જેના એક અમુક વર્ષો છે, તો અનંત સમયની સરખામણીમાં આ શરીરની વિસાત કેટલી? સ્થૂળ શરીરની કોઈ વિસાત નથી. અને પેલો જીવાત્મા જે છે આ શરીરમાં અત્યારે છે અને પછી એ જીવાત્મા શરીરને છોડી દેશે. ક્યારે છોડી દે? જ્યારે પેલું પ્રારબ્ધ પૂરું થાય એટલે એ છોડી દેવાનું છે. ઘર ખાલી કરો. ત્યાં એ ઘરમાં રહી શકાય નહીં પરમેનન્ટ. એટલે આ ઘર હંમેશા પ્રારબ્ધ આપણા જ કર્મ છે અને એને આધારે આપણે એને ખાલી કરવું જ રહ્યું. અને ફરી પાછું નવું ઘર, તો ઘર બદલ્યા જ કરીએ છીએ આપણે. ક્યાં સુધી બદલવાના? અને આ ઘર માટે એટલો શું લગાવ? વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આ શરીર માટેની આટલી બધી શું કામ પેલી એ હોય આસક્તિ. એને આધારે જ બધું આપણે જીવન જીવતા હોઈએ.
આનો જ વિચાર કરીને જીવન જીવાતું હોય તે મૂર્ખામી છે કે નહીં? સ્થૂળ શરીરને કરતા સૂક્ષ્મ શરીરનો વિચાર કરીને જીવવું એ વધારે સારું છે કે નહીં? એ વધારે સારું છે. એ થોડું કંઈ વધારે વિચારે છે. પણ એ જે આપણે કહીએ સૂક્ષ્મ શરીર, તો સૂક્ષ્મ શરીરનો કયો આકાર છે? સૂક્ષ્મ શરીરનો કયો આકાર છે? કયા આકારને વળગવાનું? કયા આકારને વળગીએ આપણે? સૂક્ષ્મ શરીરનો કોઈ આકાર જ નથી. છે કોઈ આકાર? આકાર જ નથી કોઈ. એટલે જે આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ, જે આ શરીરમાં અત્યારે પ્રગટ થયેલું છે, અત્યારે આ સ્થૂળ શરીરમાં એ પ્રગટ થયેલું છે. એટલે જીવાત્મા જેને કહીએ છીએ આપણે, એ જીવાત્મા કેવું છે? સૂક્ષ્મ છે. એટલે એ રીતે જોઈએ તો કયું એનું રૂપ છે? કોઈ રૂપ નથી. એ તો કેવું છે? સર્વવ્યાપક છે. સૂક્ષ્મ જે હોય એ કેવું હોય? એક જગ્યાએ ના હોય. સૂક્ષ્મને આપણે એક જગ્યાએ ના કહી શકીએ. અને આપણે જોઈએ તો આ સ્થૂળ શરીરમાં પણ સૂક્ષ્મ શરીર ક્યાં છે? સૂક્ષ્મ શરીર ક્યાં છે? સ્થૂળ શરીર એને પકડી ના શકાય ને એને જાણી ના શકાય. એ તો સમજવાની વાત એ છે. સૂક્ષ્મ શરીર તો આપણે કહીએ કે માથાના વાળથી શરૂ કરી અને પગના નખ સુધી છે કે નહીં? એ છે સૂક્ષ્મ શરીર. અને એ પાછું બીજા અવતારમાં જોડે જવાનું છે. બીજું શરીર પ્રાપ્ત થાય ત્યારે બીજું એ આકાર ધારણ કરે. તો કયો આકાર મહત્વનો છે? મનુષ્યનો આકાર મહત્વનો છે? મનુષ્યનો આકાર મહત્વનો, આત્માનો પ્રાણીનો મહત્વનો છે? કયો આકાર મહત્વનો છે? કોઈ આકાર મહત્વનો નથી. આકાર મહત્વનો નથી. પણ મનુષ્ય શરીરમાં ભગવાને કંઈક એવી વ્યવસ્થા કરી છે કે જે આ સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર એમાંથી એ મુક્ત થઈ શકે. કઈ રીતે મુક્ત થઈ શકે? કારણ કે સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર જે છે એને પોતે માનેલું છે હું છે. એ માન્યતા છે હું છે. અને માન્યતા જ્યાં દૂર થઈ ગઈ, ક્યારે દૂર થઈ શકે? જ્યારે વિવેક શક્તિ હોય ત્યારે. અને વિવેક શક્તિ ઈશ્વરે આ શરીરમાં મૂકેલી છે. આ એક મનુષ્ય શરીર. અને જે વિવેક કરે છે એને માટે શું છે? આમાંથી છૂટી ગયો. ક્યારે બંધન, ક્યારે પણ એ બંધાયેલો હતો જ નહીં. કયા રૂપમાં એ બંધાયેલો હતો? કોઈ રૂપમાં બંધાયેલો નહોતો. નથી સ્થૂળ શરીર કે નથી સૂક્ષ્મ શરીર. પણ જે હંમેશા જે છે જ નિત્ય છે. અને એટલા માટે આપણને જે અનુભવો થાય છે એને આધારે જ શ્રુતિ આપણને સ્વરૂપ તરફ લઈ જાય છે. એટલે અનુભવ શેનો છે? તો જાગ્રત અવસ્થામાં આપણે અનુભવો કરીએ છીએ. સ્વપ્ન અવસ્થામાં અનુભવો કરીએ છીએ. અનુભવોને નથી પકડવાના, પણ અનુભવ છે ત્યારે જેની હાજરીમાં અનુભવ થાય છે, જે અનુભવ છે ત્યાં જે હાજર છે એને આપણે જોવાનું છે. અને એને એટલા માટે શ્રુતિ આ રીતે પ્રવૃત્ત થાય છે. એટલે શું કહ્યું છે? મહાનતમ સર્વ રૂપે પ્રગટ થયેલ હું. વિભૂમ, વિભૂમ એટલે અનેક રૂપે. કોના રૂપ છે? અનેક. અનેક એ હુંના જ રૂપ છે. વિભૂમ આત્માનમ મત્વા ધીરઃ ન શોચતી. આવું જે જાણે છે, મત્વા એટલે જ્ઞાત્વા, આવું જે જાણનાર છે એ શોક કરતો નથી, એ રડતો નથી. કોઈ રૂપ માટે પેલા નાના છોકરાની જેમ મારે તો આ જ રમકડું જોઈએ છે. નાનું છોકરું હોય તો સમજી શકાય, વિવેક ના કરે એટલે મારે આ જ જોઈએ છે, આ જ જોઈએ છે એ કે. પણ જે વિવેકી છે એ આની અંદર એ ફસાતો નથી. જ્ઞાત્વા ધીરઃ ન શોચતી. ઓકે, એનું ગઈકાલે આપણે ભાષ્ય જોયેલું છે ને, બરોબર? એટલે આમાં વિશેષ કંઈ કહેલું નથી. એટલે મહાંતમ વિભુમાત્માનમ મત્વા અવગમ્ય આત્મભાવેન સાક્ષાત અહમસ્મી પરમાત્મા ઇતિ ધીરઃ ન શોચતી. એટલે હું જ એ પરમાત્મા છું. પરમાત્મા એટલે શું? હું જ સર્વરૂપ છું, હું જ મહાન છું. બરાબર? એને એ રીતે જુએ છે, એ શોક કરતો નથી. આગળના મંત્રમાં ફરી પાછું એવું કહ્યું, યહ ઇમમ મધ્વદમ વેદ. જે મધ્વદમ, મધ્વદમ એટલે મધુમ અતિ ઇતિ મધ્વદમ, જે પોતાને મધુ ખાનારો, મધુ એટલે મધ ખાનારો, મધ ખાનારો એટલે શું છે? કર્મ ફળ ભોગવનારો.
ભોગતા, ભોગવનારો એટલે કોણ છે? ભોગતા. યહ, યહ એટલે જે. ઇમમ, ઇમમ એટલે આને. જે આને ભોગતા વેદ એટલે જાણે છે. કોને જાણે છે? આત્માનમ, પોતાને જ જે ભોગતા તરીકે ઓળખે છે. હું કોણ છું? હું ભોગતા છું. તો આવી રીતે જે જાણે છે, જીવમંતિકાત. જીવમંતિકાત એટલે શું છે? જીવમ. હવે જીવમ શબ્દ જે છે, જીવ શબ્દનો અર્થ થાય જે અનુભવ સિદ્ધ હું. જીવ શબ્દ એટલે શું છે? અનુભવ સિદ્ધ હું. પણ જીવ શબ્દ જે બન્યો છે એ જીવ પ્રાણ ધારણી, જીવ ધાતુમાંથી બને છે અને જીવ ધાતુનો અર્થ છે પ્રાણ ધારણી. અને પ્રાણ ધારણી એટલે કોણ છે? જે પ્રાણને ધારણ કરે છે એ. અને જે પ્રાણને ધારણ કરેલો છે એ હું. સામાન્ય વ્યક્તિ કોને જુએ છે હું તરીકે? જે આ પ્રાણને ધારણ કરેલો છે એને જ એ કહે છે હું. તો આ જે ભોગતા છે, જે પ્રાણને ધારણ કરનારો છે, એને જ, એ ભોગતાને જ પોતે હું તરીકે ઓળખે છે. અંતિકાત, અંતિકાત એટલે શું છે? ખૂબ નજીકથી. એટલે ખૂબ નજીકથી જેને ઓળખે છે એ કોણ છે? કર્મફળને ભોગવનારો. એટલે હું કોણ છું? હું સચ્ચિદાનંદ છું કે કર્મફળને ભોગવનારો છું? જીવાત્મા તરીકે. કોણ છું હું? પેલો ઓળખે છે, ખૂબ નજીકથી ઓળખે છે, પ્રત્યગાત્મા. પ્રત્યગાત્મા એટલે અંતરતમ હું. પણ અંતરતમ હું એટલે કોણ? હું કોને ઓળખું છું નજીકથી? નજીકથી હું જાણતા મને. ઓકે ને, હું મારી જાતને જાણું છું. મારી જાતને જાણું છે કોને? કઈ જાત? કઈ જાતને જાણે છે? એ જે જાતને જાણનારો છે એ, એને કહેવાય અંતિકાત. એ કર્મફળને ભોગવનારો. એ જ કોણ છે? તો કે ઈશાનમ ભૂત ભવ્યસ્ય. એ જ ઈશાન, ભૂત ભવ્યસ્ય ઈશાનમ. ઈશાનમ એટલે ઈશ્વર. ભૂતકાળ અને ભવિષ્યકાળ એટલે કે કાળનો એ સ્વામી છે. પેલો જે ભોગતા કહે છે, પોતાને, જે પોતાને જીવ તરીકે ઓળખે છે, પ્રાણ ધારણ કરનાર તરીકે ઓળખે છે, એ તો સમયથી બદ્ધ છે. એ કેવો છે? એ સમયથી બદ્ધ છે. પણ એ સમયથી બદ્ધ એવો જીવ જ ઓળખે છે. કોને? ભૂત ભવ્યસ્ય ઈશ્વર. જે કાળ કહીએ કે ભૂતકાળ અને ભવિષ્યકાળ અને વર્તમાન કાળ પણ, એટલે ત્રણેય કાળનો સ્વામી તરીકે જે ઓળખે છે. કોને ઓળખે છે? ફરી પાછો હુંને જ ઓળખે છે. કાળના સ્વામી તરીકે, જે કાળથી બદ્ધ છે એવો જીવ પોતાને કાળના સ્વામી તરીકે અંતિકાત જાનાતી. એ રૂપે એ જ હું છું એ તરીકે એ જાણે છે. અને આવું જાણ્યા પછી ન તતો બીજું કુપ્સતી, એ કોઈને માટે ઘૃણા કરતો નથી અથવા તો એને કોઈ પીડા થતી નથી, એને કોઈનો ભય લાગતો નથી. એ તદ્વૈ તત. આજ જે છે એતદ, એતદ એટલે કોણ? જે જીવમ, જીવ પ્રાણ ધારણી, એ જે છે એતદ વૈ તત. તત એટલે શું છે? જે કાળનો પણ સ્વામી છે, ત્રણેય કાળ વખતે જે હાજર છે. એટલે જ્યારે પેલો ભોગતા છે ત્યારે પણ જે હાજર છે. અને ભોગતા જે છે શું છે? એ કર્મ ફળનો ભોગતા. તો કર્મ ફળનો ભોગ કરે છે, ક્યારે કરે છે? કર્મફળનો ભોગતા એટલે ક્યારે કરે? કર્મફળનો ભોગતા ક્યારે કહેવાય? શરીરને આધારે. જ્યારે આ જાગ્રત અવસ્થામાં છે અને પોતાને જે જુએ છે, કઈ રીતે જુએ છે? આ શરીર એ હું છું. પ્રારબ્ધ કોનું છે? હુંનું છે કે શરીરનું છે? જેમાં જીવ માને છે, જીવનું છે. આપણે શું કહીએ? જીવનું છે. પણ જીવ એટલે શું? કોમ્બિનેશન છે. જીવ એટલે શું છે? આ શરીરને હું તરીકે જે ગણે છે ને જીવ કહેવાય. જે અહંકાર આપણે કહીએ તો અહંકાર એ જીવ છે અને એનું પ્રારબ્ધ છે અને એને ભોગતા કહીએ છીએ આપણે.
પણ એ ભોગતા જે છે ત્યાં જ કોણ છે? અભોગતા છે. ભોગતા એ સમયથી બદ્ધ છે અને અભોગતા એ સમયથી બદ્ધ નથી. એટલા માટે કહે છે ઈશાનમ ભૂતભવ્યસ્ય. બરોબર. હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા શ્રુતિ એ કહેવા માંગે છે કે એકત્વ દર્શાવે છે એતદ વૈ તત. હવે જેને ઈશાન કહેવામાં આવે એટલે ઈશ્વર. હવે તત્વબોધ આપણે ખ્યાલ હોય તો તત્વબોધને આધારે આપણે જોઈ શકીએ કે ઈશ્વર જે છે ઈશ્વરે આ જગતની ઉત્પત્તિ કરી. શેને આધારે કરી છે? એ તો ખબર છે તમને. કેવી રીતે કરી? ઈશ્વરે આ જગતની ઉત્પત્તિ કરી. માયા શક્તિ દ્વારા. બરોબર. એટલે જ્યારે પણ જગતની ઉત્પત્તિની વાત આવે ત્યારે માયા આવે છે. આ વસ્તુ લખી રાખવાની. જ્યારે પણ ઉત્પત્તિની વાત આવે એટલે માયા ત્યાં છે જ. અને માયા એટલે સમષ્ટિ અજ્ઞાન. અને માયા આવે ત્યારે આપણે યાદ કરવાનું. કોને યાદ કરવાનું? કેલાલ. અને એ જે માયાજાળ એટલે શું છે? એનું સમષ્ટિ અજ્ઞાન. એટલે ઈશ્વર જે છે સમષ્ટિ, જે માયા જે છે સમષ્ટિ અજ્ઞાન, જેને માયા કહીએ છીએ, એને આધારે આ જગતની સર્જન કરેલું છે. અને એટલા માટે જગતના સર્જન કર્તા તરીકે એને ઈશ્વર એવું નામ આપવામાં આવ્યું છે. બરોબર ને? એટલે એને જુદી રીતે ને બીજી રીતે કહેવું હોય તો સમષ્ટિ કારણ શરીર અભિમાની આત્મા. એને શું કહેવાય? સમષ્ટિ કારણ શરીર. સમષ્ટિ કારણ શરીર. વ્યષ્ટિ કારણ શરીર એને શું કહેવાય? વ્યષ્ટિ કારણ શરીર. કારણ શરીર જીવાત્મા કહેવાય ને. જીવાત્મા તો એનું પ્રોડક્ટ છે. શરીર કહેવાય. શરીર આ બધું છે ને એટલે તત્વબોધ બહુ સ્પષ્ટ હોય તો આપણને ધીરે ધીરે બધી સ્પષ્ટતા આવી જાય. કહેવાય રેખાબેન શું કહ્યું? બુદ્ધિ. આપણે જે જોયું છે એને આધારે આપણે વિચાર કરીએ તો પણ ખ્યાલ આવે કે સમષ્ટિ જે છે પેલા જાદુગરને યાદ કરીએ તો બધાનું જ જે આપણે કહીએ સમષ્ટિ અજ્ઞાન, એને શું કહીએ છીએ? માયા કહીએ છીએ. સમષ્ટિ અજ્ઞાન માયા કહીએ છીએ. અને એને જ શાસ્ત્રમાં કારણ શરીર કહ્યું છે. એને શું કહ્યું છે? કારણ શરીર. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. હવે કારણ શરીર કેમ કહ્યું છે એને? કારણ કે શરીર દ્વયસ્ય કારણ માત્રમ. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જેને કારણે છે, જેને કારણે છે એટલે એનું કારણ છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જે ન હોય તો સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર ના હોય. તો એ કારણ શરીર કયું છે? તો કારણ એટલે શું છે? ત્યાં અવિદ્યા. બરોબર? અવિદ્યા છે. એટલે સમષ્ટિને આધારે આપણે એને શું કહીએ? માયા. માયા કહેવાય. અને વ્યષ્ટિને આધારે શું કહેવાય? એકનું અજ્ઞાન. જે પ્રેક્ષક બેઠો છે એનું શું છે? અજ્ઞાન છે. એને કહેવાય વ્યષ્ટિ કારણ શરીર. વ્યષ્ટિ કારણ શરીર જે અવિદ્યા, અજ્ઞાન, અજ્ઞાની આપણે કહીએ. અને સમષ્ટિ કારણ શરીરથી યુક્ત છે એને આપણે ઈશ્વર કહીએ. ભેદ ક્યાં છે? ઈશ્વર એનું સમષ્ટિ અજ્ઞાન એને ધારણ કરેલું છે અને જગતનું સર્જન કરેલું છે. માયાને ધારણ કરેલી છે. માયા એની ઉપર ચડી નથી બેઠી. પણ પેલો જે છે વ્યષ્ટિ અજ્ઞાન છે એને એની ઉપર અજ્ઞાને શું કર્યું છે? ચડાઈ કરી છે. એટલે શું છે? એ પોતાના સ્વરૂપને જાણતો નથી. એને જ કારણ શરીર કહ્યું છે. કારણ શરીર એટલે શું છે? સ્વસ્વરૂપ અજ્ઞાનમ. અને એ જે છે એટલે અહીંયા જે દર્શાવે છે એ શું છે કે સમષ્ટિ કારણ શરીર અને વ્યષ્ટિ કારણ શરીર એને આધારે અભેદ દર્શાવે છે. એટલે ઈશાનમ ભૂત ભવ્યસ્ય જે કહ્યું
ઈશાનમ એટલે કોણ છે? સમષ્ટિ કારણ શરીર, ઉપહિત ચૈતન્ય. એટલે એ છે જેને ઈશ્વર કહીએ છીએ. કોણ છે ઈશ્વર? ક્યાં છે? તો આપણે કહીએ સર્વ સૃષ્ટિમાં, સર્વ જગતમાં છે. ક્યાં છે? એ કણે કણમાં એ છે. તો કણે કણમાં જે છે તો આ શરીર છે ત્યાં છે કે નહીં? ગઈકાલે જ આપણે જોયું કે આ શરીર છે ત્યાં છે, મન છે ત્યાં છે, એની મનમાં ઉઠતી વૃત્તિ છે ત્યાં છે. એટલે ઈશ્વર ક્યાં છે? તો આપણે કહેવું પડે ક્યાં નથી, સર્વત્ર છે. તો જ્યારે આપણે ઈશ્વર દર્શન કરીએ, ઈશાનમ ભૂત ભવ્યસ્ય, અહીંયા તો સમયનું પણ વાત કરી છે કે સર્વ કાળે છે. તો સર્વ કાળે છે, સર્વત્ર છે, તો એ આ શરીરમાં પણ છે. તો ત્યાં શું થયું? એકત્વ થયું કે નહીં સિદ્ધ? આ શરીર એનાથી જુદું નથી. એટલે આ શરીરને હું ગણી લીધો. કેમ હું ગણી લીધો છે? કારણ કે કારણ શરીર છે, કારણ અવિદ્યા છે, અને અવિદ્યાને કારણે આ જે સૃષ્ટિ અંતર્ગત છે, જગત અંતર્ગત છે, પણ અવિદ્યાને કારણે મેં શું ગણી લીધું છે? પેલો હું જે ઊભો થાય છે એને આની સાથે તાદાત્મ્ય કર્યું, આ સ્થૂળ શરીર સાથે, સૂક્ષ્મ શરીર સાથે, અને પેલો જીવાત્મા એટલે કર્મને ભોગવનારો ઊભો થયો. પણ જ્યારે આ હકીકતને જાણે છે કે સર્વના કારણ રૂપે કોણ છે? ઈશ્વર છે. અને એ ઈશ્વરથી આ જેને હું કહું છું એ કેવો છે? અભિન્ન છે. વસ્તુ કેટલી છે? એક જ છે. અને એક જે ઈશ્વર કહીએ છે એ ઈશ્વર હુંથી જુદો છે ખરો? હું ક્યાં છે? હું આ શરીરમાં છે એવું કહી શકીએ? આ શરીર જેને કહીએ છીએ તો જગતમાં છે. ઇન્દ્રિયો કહીએ, મન કહીએ, બુદ્ધિ, એ તો ક્યાં છે? એ જગત અંતર્ગત છે. તો હું ક્યાં છે? હું ક્યાં છે? કઈ જગ્યા એની હોની? જગતમાં જ હું. હુંનું કયું સ્થાન છે? કોઈ જગ્યા છે? કોઈ સમય છે એના માટે, હું માટે? અને એટલે એને કહેવાય ઈશ્વર. ક્યારે છે? સર્વકાળે છે, સર્વમાં છે. એને જ ઈશ્વર કહીએ ને આપણે. ઈશ્વર કોને કહીએ? તો એ જ જે ઈશાનમ ભૂત ભવ્યસે, હું જ છું. એટલે એતદ વૈ તત, અને આ રીતે એનો એ કરે. અને આવું જાણ્યા પછી શું છે? ન તતો વિજુગુપ્સતે. ઓકે, એ પછી એને કોઈનો ભય લાગતો નથી. વિજુગુપ્સતે એટલે શું છે? વિજુગુપ્સા. હવે આ જે શબ્દ જે છે જુગુપ્સા, એની આગળ વી લાગ્યો અને વિજુગુપ્સા. તો વિજુગુપ્સા એટલે ગુપ ધાતુમાંથી, ગુપ રક્ષણી, ગુપ ગોપાયિતુમ. એટલે ગોપાયિતુમ એટલે શું છે? કંઈક છુપાવવાનું, કંઈક ગોપિત રાખવાનું, ગુપ્ત રાખે. આ પેલો ગુપ્ત રાખતો હોય કેમ રાખે? કશાકથી ઢાંકીને રાખે અથવા તો છુપાઈને રાખે. તો છુપાઈને કેમ રાખે? છુપાઈને વ્યક્તિને છુપાવવાની ઈચ્છા કેમ થાય? ડર છે, બરાબર ને? ભય છે. જો આ ખુલ્લું થઈ જશે તો પેલો હું જે છે એનો એક ભય ત્યાં પ્રગટ થાય છે. પણ જ્યારે સર્વ હું જ છું તો કોનાથી છુપાવવાનું? કોઈનાથી છુપાવવાનું રહે નહીં. એટલે જ્યારે પણ કંઈક છુપાવવાની ઈચ્છા થાય, કોઈકને ન બતાવી એવું એ જે થાય, તે વૃત્તિ ઊભી થાય છે. કેમ થાય? કારણ કે ભય છે. પણ જ્યારે સર્વ રૂપ પોતાને જુએ છે ત્યારે કોઈનાથી કંઈ છુપાવવાની ઈચ્છા થતી નથી. કેમ? કારણ કે ત્યાં ભય રહ્યો નથી. અને એટલા માટે કે છે તતઃ ન વિજુગુપ્સતે એતદ વૈ તત. ઓકે, ભાષ્ય જોઈએ. ભાષ્યમાં ઓકે, આપણે વાંચવાનું બાકી છે ને? એટલે કાલે મેં વાંચ્યું હતું, ના વંચાઈ દીધું. ભાષ્ય જોઈએ આપણે. યહ કશ્ચિત ઇમમ, યહ કશ્ચિત, યહ એટલે જે, અને કશ્ચિત એટલે કોઈ પણ. કહ અને ચિત, કહ એટલે કોણ? એટલે કોઈક. યહ કશ્ચિત ઇમમ મધ્વદમ કર્મ ફલભુજમ જીવમ. ઇમમ એટલે આ, અને આ મધ્વદમ એ શબ્દનો અર્થ શું આપ્યો છે? કર્મ ફલભુજમ, કર્મ ફળનો ભોગવનારો. દ્વિતીયા વિભક્તિ,
કર્મફલ ભુજમ, કર્મફલ ભુજ. ઓકે, કર્મફલ ભુજ એ એનું પ્રાતિપદિક થાય અને પ્રથમા વિભક્તિ થાય કર્મફલ ભુગ, ગકાર અથવા તો કકાર, કર્મફળને ભોગવનારો. અને દ્વિતીય વિભક્તિ થાય કર્મફલ ભુજમ. બરાબર, દ્વિતીય વિભક્તિ એક વચન કર્મફલ ભુજમ એટલે કર્મફળને ભોગવનારાને. બરાબર, જીવમ એ કોણ છે? જીવ છે. જીવને પ્રાણાદિ કલાપસ્ય ધારયિતારમ. દ્વિતીય વિભક્તિ પ્રાણાદિ કલાપસ્ય ધારયિતારમ. જે પ્રાણાદિ કલાપ, પ્રાણાદિ કલાપ એટલે શું છે? પ્રાણ, ઇન્દ્રિયો બધું આવી જાય એમાં. પ્રાણાદિ એટલે શું છે? પ્રાણ, પાંચ પ્રાણ, ઇન્દ્રિયો બધું એમાં આવી જાય. પ્રાણાદિ કલા અને કલાપ શબ્દનો અર્થ થાય સમૂહ. પ્રાણાદિ કલાપસ્ય ધારયિતારમ. હવે ધારયિતારમ એટલે ધારણ કરનાર. જે જીવ છે કોણ છે? જે જીવધારી આપણે કહીએ, પ્રાણધારી, એ પ્રાણને ધારણ કરનાર એવો જીવને. અને એ કોણ છે? આત્માનમ. પોતાને, આત્માનમ કઈ વિભક્તિ છે? ત્રીજી વિભક્તિ. પોતાને જાણે છે. વેદ, વેદ એટલે વિજાનાતિ. બરાબર, વેદ એટલે કે વિજાનાતિ. બંને લટ લકાર છે. વિદ ધાતુ છે અને વિદ ધાતુ બીજા ગણની ધાતુ છે એટલે વેદ એવું થાય છે. અને વિજાનાતિ એટલે જાણે છે. જાણે છે. અંતિકાત, અંતિકાત શબ્દનો અર્થ શું કયો છે? અંતિકાત શબ્દ છે અવ્યય છે. અંતિકાત, અંતિકે ખૂબ નજીક, ખૂબ નજીકથી, ખૂબ નજીકથી. અંતિકે એટલે સમીપે. બરાબર, અંતિકાત શબ્દનો અર્થ છે અંતિકે સમીપે સ્થિતમ. અંતિકે સમીપે ઈશાનમ ઈશિતારમ. પોતાના જ નજીકમાં સ્થિત છે. પોતાની નજીકમાં, સમીપમાં. ઈશાનમ ઈશિતારમ. ઈશાનમ જે મંત્રમાં છે અને એ જ વસ્તુ અહીં આપી છે ઈશિતારમ. ઈશિતૃ શબ્દ છે. ઈશિતૃ. બરાબર, ઈશાનમ જે છે શબ્દ એનો ઈશિતૃ અને તૃચ પ્રત્યય કર્તરી અર્થમાં છે. તો ઈશિતૃ એટલે શું છે? ઈશ એટલે જે શાસન કરવાના અર્થમાં, અને ઈશિતૃ જે શાસન કરનારો છે તે. અને ઈશિતારમ દ્વિતીય વિભક્તિ એક વચન એટલે ઈશિતારમ. ઈશિતા પ્રથમા વિભક્તિ એક વચન થાય ઈશિતા અને દ્વિતીય વિભક્તિ થશે ઈશિતારમ. ભૂતભવ્યસ્ય, ભૂતભવ્યસ્ય એનો અર્થ શું કરે? કાલત્રયસ્ય, વર્તમાન પણ આવી જાય. ત્રણેય કાળનો ઈશ્વર. જે આત્માને, પેલા જીવને જે નજીકથી જાણે છે એને જ ઈશિતારમ, એને જ એ પોતે ઈશ્વર, ત્રણેય કાળના સ્વામી તરીકે ઓળખે છે. બરોબર, એનો અર્થ શું થાય? જે અંતિકાત, જે પેલો અંતરતમ હું, જે અનુભવ સિદ્ધ હું, જેને પોતે હું તરીકે ઓળખે છે એને જ ત્રણેય કાળના સ્વામી તરીકે જે જાણે છે. બરાબર, એને જે જાણે છે એને શું થાય છે? તતઃ, જાણ્યા પછી શું છે? તતઃ તત વિજ્ઞાનાત ઉર્ધ્વમ. તત વિજ્ઞાનાત ઉર્ધ્વમ એટલે શું છે? તે જ્ઞાન થયા પછી. તે જ્ઞાન થયા પછી. વિજ્ઞાનાત ઉર્ધ્વમ. આત્માનમ, કોનું વિજ્ઞાન છે? કોને જાણે છે? પોતાના જ સ્વરૂપનું વિજ્ઞાન. અને એ જાણ્યા પછી શું છે? ન બીજું ગુપ્સતે, એ બીજું ગુપ્સા કરતો નથી. એનો અર્થ શું થાય? ન ગોપાયિતુમ ઇચ્છતિ, કોઈનાથી કંઈ છુપાવવાની એને વૃત્તિ થતી નથી. એને કંઈ છુપાવવાની આવશ્યકતા રહેતી નથી. એટલે આવશ્યકતા નથી રહેતી તો રક્ષણની પણ એને કોઈ ચિંતા નથી. રક્ષણ, બિન સલામતી હોય ત્યારે જ પેલો વ્યક્તિ છુપાવે, પણ બિન સલામતી નથી તો ત્યાં કંઈ એને છુપાવવાની જરૂર નથી. અને બિન સલામતી કેમ નથી? કારણ કે પોતે કેવો છે? નિત્ય છે. જે બિન સલામતી અનુભવાય એટલે શું છે? એટલે હુંને માટે હુંના અસ્તિત્વને જ શું થાય? ત્યાં ડર લાગે.
આ હુંનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. પણ જ્યારે જાણ્યું કે હું તો હંમેશા છે જ, કાલત્રયસ્ય ઈશિતારમ, હું તો કાળનો પણ કાળ છું. આગળ આવ્યું હતું ને આગળના અધ્યાયમાં કે કાળનો કાળ એટલે શું છે? કાળ તો ચટણી છે. યમને માટે, યમરાજા માટે શું છે? કાળ એ ચટણી છે. એટલે કાળે કંઈ કરી શકે નહીં. તો જેને કાળ પણ કંઈ કરી ના શકે એને શેનો ડર લાગે? શેનાથી રક્ષણની ઈચ્છા થાય? શેનો ડર લાગે? કોઈનો ડર લાગે નહીં. એટલે ન ગોપાયિતુમ ઈચ્છતિ અભય પ્રાપ્તત્વાત. એટલે ભગવાન ભાષ્યકાર અહીંયા સ્પષ્ટ કરે છે કે અભય પ્રાપ્તત્વાત, અભયને પ્રાપ્ત કરેલું હોવાથી. તો અભયની પ્રાપ્તિ કેવી રીતે? અભયની પ્રાપ્તિ કાંઈ કરીને નહીં, પણ પોતાના અભય સ્વરૂપને જાણીને. બે શબ્દો છે, નિર્ભય અને અભય. નિર્ભય શબ્દનો અર્થ થાય નિર્ગતમ ભયમ યસ્માત, જેમાંથી ભય ચાલ્યો ગયો છે. એનો અર્થ છે કે પહેલા ભય હતો અને પછી ગયો. પહેલા ભય હતો અને પછી ગયો, એને નિર્ભય કહેવાય. અને અભય એટલે શું છે? જેમાં ભય કોઈ કાળે છે જ નહીં. અને ભય જ નથી એટલે જીવ હોય એને ભય લાગે, બરાબર ને? અને જીવ હોય ને ભય લાગે ક્યારે લાગે? કાળનો ભય લાગે કે નહીં? એને જીવાત્માને ભય લાગે ને, કાળનો ભય એને લાગે. હવે એ ભય જે છે એમાંથી એને ભય લાગતો હોય અને એમાંથી એ નીકળે બહાર. કેટલું વખત કેટલા ભયમાંથી એ મુક્ત થાય? અને ભયના ક્ષેત્રો કેટલા છે એના માટે? પેલા જીવને માટે ભયના ક્ષેત્રો કેટલા છે? અનેક ક્ષેત્ર છે. અનેક ક્ષેત્ર છે. અને ક્યારેક ક્યારેક પોતાનો ભય લાગે, મને મારો જ ભય લાગે છે. ક્યારે લાગે? કઈ આડું આડું બોલી જવાશે, મારો જ ભય લાગે. તો એ જે છે ભય જે છે, અને એમાંથી હવે બસ હવે ઉપર ઉઠી ગયો. પેલો જે છે તે શું થયું? ભય ગયો. પણ અહીંયા એ ભયની વાત નથી કરતા, અહીંયા તો સ્વરૂપની વાત કરે છે. તો સ્વરૂપ તો કેવું છે? જેમાં ભયને કોઈ સ્થાન જ નથી. અને એટલે અભય પ્રાપ્તત્વાત, પોતાના સ્વરૂપને, જે અભય સ્વરૂપ છે એને પ્રાપ્ત કરેલું છે. એટલે હવે આપણે જોઈએ તો વ્યક્તિ જે છે જેને ભયના ક્ષેત્રો આપણે જોઈએ તો કયા કયા ક્ષેત્રો હોય? તો ભયના ક્ષેત્રો જે છે એમાંથી, એટલે સામાન્ય વ્યક્તિ હોય ભયથી મુક્ત રહી શકે. તો કઈ વ્યક્તિ સામાન્ય, પેલો જીવ જેને કહીએ છીએ, એ સાપેક્ષ રીતે ભયથી મુક્ત રહી શકે? તો જે ધર્મનું પાલન કરે છે એ સાપેક્ષ રીતે ભયથી મુક્ત રહી શકે, બરાબર ને? ધર્મનું પાલન કરનારો જે છે એ સાપેક્ષ રીતે ભયથી મુક્ત રહી શકે. જે અધર્મનું પાલન કરે છે એને તો હંમેશા શું છે? ડર હંમેશા રહે જ છે. કારણ કે કોઈકનો પગ ખેંચ્યો છે એટલે પોતાનો પગ કોઈ ખેંચશે એવું હંમેશા પેલી ભીતિ રહે છે. તે તો ભયગ્રસ્ત જ હોય છે. પણ જે ધર્મનું પાલન કરે છે, બીજાનો વિચાર કરીને જીવન જીવે છે, એ સાપેક્ષ રીતે કેવો છે? ભયથી મુક્ત છે. બીજું જે છે જે ઈશ્વર પરાયણ છે. ઈશ્વર પરાયણ છે એ પણ કેવો છે? ભયથી સાપેક્ષ રીતે મુક્ત છે. મારું ધ્યાન રાખનારો ભગવાન છે, મારું ધ્યાન રાખનારો ભગવાન છે, અને એ મને પ્રેરણા કરે છે અને એ પ્રમાણે હું કરું છું. પણ પેલા વ્યક્તિ જો ભયભીત હોય અને એ કોઈની ઉપર વિશ્વાસ ના કરી શકે તો એ જીવનમાં શું કરી શકે? ભયભીત વ્યક્તિ શું કરી શકે? કાંઈ કરી શકે નહીં. એટલે પેલો અધર્મી છે એ અધર્મીને હંમેશા ભય લાગે. એવી જ રીતે જેના જીવનમાં ઈશ્વરને સ્થાન નથી તો એને પણ શું છે? એ પણ ભયભીત રહેવાનો છે. કોઈના પર વિશ્વાસ નથી કરી શકતો. કોઈના પર વિશ્વાસ નથી કરી શકતો એટલે શું છે? એ હંમેશા પેલી વ્યક્તિને જુએ. કઈ રીતે જુએ? માં સ્વામીજીએ સરસ કહ્યું છે કે જે ભયનું જે ક્ષેત્ર છે એની અંદર એક વસ્તુ તો છે કે વ્યક્તિ પોતાને
પોતે ભયભીત થનારો છે એ રીતે પોતાને જુએ છે. ભયનું પોતાને ભય લાગી શકે છે એવું પોતાને ખબર છે. બીજું એની આસપાસનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર જે પરિસ્થિતિ છે કે જે કંઈ લોકો છે કે જે કંઈ ભય છે એ મને ભય આપનારું છે એવું એ પોતે માને છે. એ શું છે? એ પોતે એની આસપાસ જે કંઈ લોકો જે છે એ મારામાં ભય ઉત્પન્ન કરનાર છે, મને લૂંટી લેનાર છે, મને બરબાદ કરનાર છે એવું જ્યારે એ પોતે માને ત્યારે શું કર્યું છે? એને ભય અનુભવાય છે. જ્યારે આસપાસમાં કોઈ ભયનું ક્ષેત્ર ના હોય તો ભય ના લાગે ને, પણ એને શું થાય છે કે મારી આસપાસ જે બધા લોકો છે બધા કેવા છે? મને નુકસાન કરનારા છે એટલે એને ભય લાગે. પોતાને ભય લાગે એવું છે એટલે પોતાના સંદર્ભમાં પણ એ વિચારે છે અને આસપાસ પણ જે છે એના વિશે પણ એવું જ એ વિચારે છે. અને આવી રીતે જ્યારે પેલો જોતો હોય ત્યારે એમાંથી બહાર નીકળવા માટે એને શું કરવાનું હોય? પહેલું વસ્તુ છે એ જે કંઈ કરે છે એ ધર્મને આધારે એને કરવું જોઈએ. બીજાનો વિચાર કરીને એને જીવન જીવવું જોઈએ. એટલું જ નહીં, બીજાનો વિચાર કરે છે પણ મારા કરતા ઉત્કૃષ્ટ કંઈક એવું છે એટલે ઈશ્વર તત્વનો સ્વીકાર. અને ઈશ્વર તત્વનો જ્યારે સ્વીકાર કર્યો છે જીવનમાં ત્યારે પણ સાપેક્ષ રીતે એ ભયથી મુક્ત છે. અને સાપેક્ષ રીતે ભયથી મુક્ત હોય એવો જ વ્યક્તિ પોતાના અભય સ્વરૂપને જાણી શકે. બરાબર? પેલો જે ભયભીત હોય એ પોતાના અભય સ્વરૂપને ન જાણી શકે એટલે સાપેક્ષ રીતે એને ભયથી મુક્ત એવા પોતાને જોતો હોય તો જ એ અભય સ્વરૂપને ઓળખી શકે. એટલા માટે સાપેક્ષ રીતે પોતે ભયથી મુક્ત હોય ક્યારે રહી શકે? તો એ જે છે જ્યારે પોતાને ઈશ્વરને શરણે આપે છે. એટલે હું જે છે હું પેલો જીવ, એ જીવ કોને શરણે હોય? ઈશ્વરને શરણે. અને ઈશ્વરને શરણે છે એટલે ભયને કોઈ સ્થાન નથી રહેતું. જે કંઈ છે આ બધા જ કોના છે? ઈશ્વરના છે. ઈશ્વર એમને પ્રેરણા આપે છે અને ઈશ્વર મારું અહિત કરી શકે નહીં. એટલે આપણે જે કહે છે ને કે હું ઈશ્વર, હું શું છે એમાં? ઈશ્વર મમ તે ભરોસો જાય નહીં, તે ભરોસો જાય નહીં. એ જે છે ઈશ્વર કરે તે મમ હિતનું, હા, જે ઈશ્વર કરે તે મમ હિતનું એ ભરોસો જાય નહીં. જે નિશ્ચય બદલાય નહીં. છેલ્લું વાત, જે કરશે તે મમ હિતનું તે નિશ્ચય બદલાય નહીં. હા, જે હરિ કરે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. તો જે હરિ કરશે એ બધું શું છે? એ મારા હિતમાં છે. એટલે સાપેક્ષ રીતે જીવન જે આપણે ભય વગરનું જીવવા માટે પણ આ પ્રકારનું જીવન આપણું જરૂરી છે. અને તો જ સાપેક્ષ રીતે આપણે ભયથી મુક્ત રહી શકીએ. એટલે પેલો વ્યક્તિ ધર્મનો આશ્રય લઈને જીવે છે એ સાપેક્ષ રીતે મુક્ત રહી શકે ભયથી. બીજો છે ઈશ્વરને શરણાગત થઈને રહે છે એ પણ એ રહી શકે. અને ત્રીજું છે હંમેશને માટે એ ભયથી મુક્ત ક્યારે રહી શકે? સ્વરૂપને ઓળખીને. પોતાના અભય સ્વરૂપને ઓળખે ત્યારે ત્યાં કોઈ ભય નથી. એટલે એને આ જ્ઞાન જે છે પોતાના સ્વરૂપને ઓળખે તેનું ફળ શું? તેનું ફળ છે ન તતો બીજું ગુપ્સતે. એને કોઈ પ્રકારનો ભય અનુભવવાનો કોઈ ક્ષેત્ર જ નથી. જ્યાં હું જ છું સર્વત્ર તો કયું ક્ષેત્ર છે ભયનું? કોની ડર લાગે? કોઈનો ડર ના લાગે. જ્યારે બીજું જુએ છે ત્યારે જ એનો ભય. એટલા માટે શ્રુતિ શું કહે છે? દ્વિતીયાતિ ભયમ ભવતી. જ્યાં બીજું છે ત્યાંનો ભય લાગે. અને આપણે આ વસ્તુ જોઈ શકીએ છીએ કે જ્યારે બીજું કંઈક આપણને નુકસાન કરવા જાય તો એનો ભય લાગે. પણ નુકસાન થાય છે એટલા માટે ભય છે એવો નથી. કારણ કે મેં જેને મારા માનેલા છે એ પણ મને નુકસાન કરે છે કે નહીં? અને ત્યારે એનો ભય લાગે છે? ત્યારે એનો ભય નથી લાગતો.
જે વ્યક્તિ જે છે મને નુકસાન કરે તો નુકસાન કરનારી વ્યક્તિ મારી પોતાની હોય તો મને ભય લાગે છે ને એનાથી થઈ ગયું આવું. આપણે શું કહીએ છીએ ત્યાં એની કોઈક લાચારી હતી અને એટલે થઈ ગયું, એનો ભય નથી લાગતો. પણ જ્યારે બીજું જોઉં છું અને આ મને નુકસાન પહોંચાડી શકે એમ છે તો ત્યાં એનો શું છે, આ બીજું છે, મારાથી જુદું છે અને એટલે ત્યાં એનો ભય લાગે છે. અને એટલા માટે સંપૂર્ણ ભયમાંથી મુક્તિ ક્યારે પ્રાપ્ત થાય? પોતાના અભય સ્વરૂપને ઓળખીને. અને એટલે ઈશાનમ ભૂત ભવ્યસ્ય ને શું કહે છે અહીંયા ન તતો વિજુગુપ્સતે એટલે ન વિજુગુપ્સતે ન ગોપાયિતુમ ઈચ્છતિ. એને કોઈનો ભય નથી એટલે કોઈનાથી રક્ષણ મેળવવાનો કોઈ એમાંથી ઈચ્છા પણ નથી. અભય પ્રાપ્તત્વાત યાવત હિ ભય મધ્યસ્થ અનિત્યમ આત્માનમ મન્યતે. કારણ આપી દીધું અહીંયા. શું છે? ભય એને અનુભવાય છે ક્યારે? ભય યાવત હિ જ્યાં સુધી, હિ એટલે ખરેખર કારણ કે યાવત હિ જ્યાં સુધી ભય મધ્યસ્થ પોતાને ભયની વચ્ચે જુએ છે. ભય મધ્યસ્થ અનિત્યમ આત્માનમ મન્યતે. પોતાને કેવો ગણે છે? અનિત્ય એવો ગણે છે. હું હવે રહું નહીં, હું કેવો છું? હું મરી જઈશ અને મારે મરવું નથી. એટલે હું જે છે એ કેવો છે? એને છોડવો ગમે છે? કોને છોડવો ગમે છે? હું છૂટી જાય, હું મરી જઈશ તો મરી જઈશ એટલે શું છે? જ્યારે વિચારે છે ત્યાં ભય છે કે નહીં? પણ વિચારે કે હુંનો ક્યારેય પણ મૃત્યુ નથી, હુંનું મૃત્યુ જ નથી તો ભય ક્યાં? અને હું તો કાળથી પર છું. એટલે યાવત હિ ભય મધ્યસ્થ અનિત્યમ આત્માનમ મન્યતે. જ્યારે પોતાને અનિત્ય એવો હું ગણે છે ત્યારે જ. અને અનિત્ય શેને આધારે ગણે છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, એને આધારે જ પોતાને અનિત્ય ગણે છે. અને તાવત કોપાયિતુમ ઈચ્છતિ આત્માનમ, ત્યાં સુધી જ પોતાને રક્ષણની જરૂર છે, ત્યાં સુધી જ પોતે ઈચ્છા રાખે છે રક્ષણની. ગોપાયિતુમ ઈચ્છતિ, પોતાને બચાવવો છે, પોતાની જાતને આનાથી બચાવો, આનાથી બચાવો, આનાથી બચાવો અને ઇન્ટેક્ટ રાખું મારી જાતને. પણ કેટલાથી બચાવી શકે? પેલાને ડર જ લાગતો હોય બધાનો, તે ડરનું ક્ષેત્ર જે છે એનો કોઈ એ છે ખરો? એને ડર આનો લાગે એટલે પેલો ફોબિયા કે છે ને, ફોબિયા. કેટલા પ્રકારના ફોબિયા છે? અનેક પ્રકારના ફોબિયા. તો એ તો શું છે? અનેક ક્ષેત્ર છે ભયના. પણ બધા જ ભયના ક્ષેત્રમાંથી મુક્ત થવું હોય શું કરવાનું છે? પોતાના અભય સ્વરૂપને જાણવાનું છે. અને એ વસ્તુ અહીંયા કહે છે કે આત્માનમ ઈચ્છતિ તાવત ગોપાયિતુમ ઈચ્છતિ. બિન સલામતી અનુભવાય ત્યાં સુધી જ એ પોતે આ પ્રમાણે એ કરવાનો છે, રક્ષણની ઈચ્છા રાખવાનો છે. યદા તો નિત્યમ અદ્વૈતમ આત્માનમ વિજાનાતિ. યદા જ્યારે પક્ષાંતરે, તું એટલે પક્ષાંતરે, એટલે જે પોતાના સ્વરૂપને જ્યારે જાણે છે. અને સ્વરૂપ શું છે? નિત્યમ અદ્વૈતમ, નિત્ય છું અને અદ્વૈતમ એટલે હુંના સિવાય બીજું કાંઈ પણ છે નહીં, એવા પોતાને જાણે છે. તદા કહ એટલે કોણ? કિમ એટલે કોને? કહ કિમ કુતઃ એટલે કોનાથી? વા ગોપાયિતુમ ઈચ્છેત, કોણ કોનાથી કોને રક્ષણ કરવાની ઈચ્છા રાખે? તો કોણ કોને સાચવે? કોણ કોને સાચવે? કોણ કોને એ કરે? એટલે પતિ હોય, પતિને થાય કે હું પત્નીનું રક્ષણ કરું, હું બાળકોનું રક્ષણ કરું, તો હું કોણ છું? હું રક્ષણ કરનારો. પણ એ ગેરંટી છે કે રક્ષણ આપી જ શકે? ના આપી શકે. એટલે એને ખબર છે એટલે પછી LIC નો લો એ કરે કે આનું કોઈ ઠેકાણું નથી, એટલે પેલો જાય એટલે ક્યાં સુધી એને ખબર જ છે આ વસ્તુ. કોણ કોને કેટલી ગેરંટી આપી શકે, કેટલું રક્ષણ આપી શકે? એટલે તદા કહ કિમ કુતઃ વા ગોપાયિતુમ એટલે કોઈ કોઈને એવું રક્ષણ આપી શકવાને સમર્થ નથી. એતદ્વૈ તદ ઇતિ પૂર્વવત.
એટલે એતદ વૈ તત જે કહેલું છે કે આ જે જીવ જે છે એ જીવ કોણ છે ઈશાનમ ભૂત ભવ્ય કાળથી પર છે અને એવું જે જાણે છે એને માટે ભયનું કોઈ ક્ષેત્ર રહેતું નથી બરાબર આ પ્રમાણે છે વિશેષ આપણે આવતીકાલે જોઈશું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ ઓમ હરિ ઓમ હરિ ઓમ થઈ ગયું હતું